भाजपा दादरा नगर हवेली एवं दमन दीव की नई प्रदेश समिति घोषित। भारतीय जनता पार्टी के राष्ट्रीय नेतृत्व और प्रदेश प्रभारी के मार्गदर्शन में भाजपा दादरा नगर हवेली एवं दमन दीव प्रदेश संगठन की नई प्रदेश समिति की घोषणा की गई है। प्रदेश अध्यक्ष द्वारा जारी सूची में उपाध्यक्ष, महामंत्री, मंत्री, कोषाध्यक्ष, सोशल मीडिया प्रमुख और मीडिया संयोजक समेत कुल 17 पदाधिकारियों की नियुक्ति की गई है। इन नियुक्तियों का उद्देश्य संगठन को और अधिक सशक्त बनाना तथा आगामी चुनावों की तैयारियों को मजबूती देना है। पार्टी नेतृत्व ने आशा जताई है कि नवनियुक्त पदाधिकारी पूरी निष्ठा और ऊर्जा के साथ संगठनात्मक जिम्मेदारियों का निर्वहन करेंगे। प्रदेश अध्यक्ष ने सभी कार्यकर्ताओं से सहयोग की अपील करते हुए कहा कि संगठन की मजबूती ही पार्टी की सबसे बड़ी ताकत है। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। नमस्कार। આજની જિલ્લા ટીમની ઘોષણા કરવામાં તેમજ આપણા પ્રદેશના આદરણીય પ્રભારી દુષ્યંત સરજી તેમજ પ્રદેશના અધ્યક્ષ ભાઈ શ્રી મહેશભાઈ આગરિયાજી તેમજ પ્રદેશના મહામંત્રી ભાઈ શ્રી જિગ્નેશભાઈજી એમના નેતૃત્વમાં આજે જિલ્લાની ટીમને ઘોષણા કરવામાં આવી। જે મારી સાથે અધ્યક્ષ સાથે 14 જે લોકોની જિમ્મેદારી સોંપવામાં આવી છે એ જિમ્મેદારી હું આશા રાખું છું કે મારી જિલ્લાની ટીમ ખૂબ પાર્ટી માટે મહેનત કરશે। આવનારો 2 મહિનાની અંદર જે સૌરાષ્ટ્ર સંસ્થાની ચૂંટણી આવી રહી છે એ ચૂંટણીમાં અમે જિલ્લાની ટીમ વતી ખૂબ મહેનત કરી અને પાર્ટીને વિજય બનાવવા માટે અમે ખૂબ મહેનત કરશું। એવી અમારી આજની આ જિલ્લાની ટીમ ઘોષણા થઈ છે અને અમે આવનારા દિવસોમાં પાર્ટી માટે ખૂબ કામ કરીશું। જિલ્લાની ટીમ में મેમ્બર કેટલા છે, ગ્રામીણ કેટલા છે અને શહેરી વિસ્તારથી કેટલા મેમ્બર છે? જિલ્લાની ટીમમાં આમ એકચ્યુઅલી 45 લોકોની અમે જે કમિટી છે મેન અમારી કમિટી જે જિલ્લા અધ્યક્ષ સાથે 15 જણાની ટીમ કરવામાં આવી। એમાં ઉપાધ્યક્ષ તરીકે 4 જણા છે, મહામંત્રી તરીકે 5 જણા છે અને મહામંત્રી તરીકે 2 જણા, મહામંત્રી તરીકે 2 જણા છે, મંત્રી તરીકે 5 જણા છે અને કોષાધ્યક્ષ છે, સોશિયલ મીડિયા છે, આઈટી સેલ સોશિયલ છે અને આ રીતના અમારી 45 જણાની ટીમની ઘોષણા આજે 14 જણાની ઘોષણા થઈ છે।